પડે છે. અલ્યા તું મને શિખામણ ના આપીશ, તું ખા ને. અરે આ શું? આ જલેબી પર કીડીઓ કઈ રીતે? મને શું ખબર? અરે આ વાસ શેની આવે છે? અને આ દડો છાણમાં ફેંક્યો હતો ને એની ગંધ છે. અરે મેહુલ, તને કઈ સુગંધ પસંદ છે? મને તો સ્પ્રે, અત્તર, ગુલાબ, મોગરો અને હા, ભજીયાની પણ સુગંધ ગમે છે. અરે આ શેનો અવાજ છે? આ તો કોયલનો અવાજ છે. કોયલનો અવાજ ના કહેવાય, ટહુકો કહેવાય. આ ભેંસ કેમ બરાડે છે? તને ભૂખ લાગી હોય એમ લાગે છે. વાંદરાઓ કેવો હુપાહુપ કરે છે નહીં? તને ખબર છે વાંદરાઓનું આંખ, મોં, નાક એ આપણા જેવું જ મળતું આવે છે. હા, ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વાંદરા આપણા પૂર્વજો છે. અરે બાળકો, તમે શું કરો છો? સર, આજે રવિવાર છે તો અમે ઉજાણી કરીએ છીએ. પણ સર મને એ કહેશો કે આ જલેબી પર કીડીઓ કઈ રીતે આવી? એમાં એવું છે કે ઘણી વસ્તુ પાસે કીડી ગંધ પારખવાની શક્તિના કારણે ઝડપથી આવે છે અને ગંધ છોડતી જાય છે અને ધીમે ધીમે એની પાછળ બીજી કીડીઓ પણ ક્રમબદ્ધ આવતી જાય છે. એ એનું કારણ છે. અને સાહેબ, હવે પક્ષીઓ અને પ્રાણીઓના અવાજ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બાળકો, તમને ખબર છે કે દરેક પશુ અને પક્ષીની ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, શિકાર કરવાની ક્રિયા અને ઊંઘવાની ક્રિયા અલગ અલગ હોય છે. માટે જ્યારે પણ તમને સમય મળે ત્યારે પ્રાણી સંગ્રહાલયની અવશ્ય મુલાકાત લો અને એમાં કયા કયા પ્રકારના અવલોકન તમે કર્યા છે એ મને અવશ્ય કહેજો, જેથી તમને એ વિશે જાણવા ડિટેલમાં મળી શકે. વાહ સર, તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ. થેન્ક યુ સર. થેન્ક યુ બાળકો.